હું એક વખત અહીંયા આંબાવાડી પાસે એક જગ્યાએ એક શોપ ઉપર હું નાસ્તો કરતો હતો, સેન્ડવિચ ખાતો હતો રોડ ઉપર, અને મેં એક ભાઈ બાઇક લઈને નીકળ્યા અને એ બાઇકની સ્પીડ એની 40-50ની હશે ને, એમાં અચાનક આમ ચલાવતો એનું ધ્યાન પડ્યું એટલે મારે અમે જોઈને ચી કરીને બ્રેક મારી એણે અને પછી વળીને પાછો આવ્યો. આદિત્ય ગઢવી? મેં કીધું હા. મારા મોઢામાં અડધી સેન્ડવિચ ને અડધી હાથમાં ને એવી રીતના આમ પૂંછ ઉપર એક ચીઝની લડી ચોંટેલી સેવ પડતી હતી ને એવું બધું. અને એવી હાલતમાં મને કે આદિત્ય ગઢવી, અરે સર ગજબ યાર, હું તો તમારો ફેન છું, મારો ભાણિયો તમારો એટલો મોટો ફેન છે ને, તમારી સાથે વાત કરો. મેં કીધું ભાઈ હું ખાલી નાસ્તો કરી લઉં, હું ખાલી પતાવી લઉં એટલે પછી આપણે કરીએ. ઓકે ઓકે સર એમ કરીને બાઇક એણે ત્યાં ઊભું રાખ્યું મારી સામે જોવે. એટલે હવે મારી ઉપર પ્રેશર આખું બિલ્ડ થયું કે હવે આ સેન્ડવિચ પતાવ ભાઈ, તું કાં તો નાખી દે પણ આને પૂરું કર. એટલે મેં અડધી પડધી સેન્ડવિચ નાખી દીધી અને એ ભાઈ આવ્યા મારી પાસે અને કે વિડીયો કોલ કર્યો કે આ મારો ભાણિયો છે, તમારો બહુ મોટો ફેન છે. એટલે મેં કીધું કે હેલો કેમ છો, તમારું નામ શું છે, એવું બધું મેં બહુ વિવેકપૂર્વક વાત કરી. અને પછી એણે કીધું કે હું તમારો બહુ મોટો ફેન છું અને સર કળજુગનો કનૈયો તમારું આખું ગીત મને મોઢે છે, મને કે સંભળાવું. રસ્તા ઉપર હું ઊભો તો એના મામા વિડીયો કોલ હાથમાં મોબાઈલ લઈને ઊભેલા ને એ વિડીયો કોલમાં એનો ભાણિયો કે હું તમને ગીત સંભળાવું. મેં અડધી સેન્ડવિચ નાખી દીધેલી. આ આખી સ્થિતિ હતી. અને પછી એને ચાલુ કર્યું, કળ ચુગનો કનૈયો વળી દિલ જીતનારો હોને વાલો લાગે પરાણી પ્રેમનો પર્યાય. હા પણ એવું ત્યારે મારે આવું કરાય એવું નહોતું. એટલે મેં તો આખું ગીત સાંભળ્યું ને અડધું, અને પછી મને પોતાને ગુસ્સો આવ્યો કે આટલું લાંબુ લખવાની શું જરૂર હતી તારે, આ પતતું નથી આનું. અને હું રોડ ઉપર ઊભો હતો અને રોડ ઉપર ઊભા ઓલો આખું ગાય અને મેં કીધું વાહ ભાઈ વાહ, બહુ સરસ, વેરી ગુડ. તોય ન સમજે, તોય તે ચાલુ ને ચાલુ રાખેલું. પછી મેં કીધું ઓકે ઓકે ભઈલા, થેન્ક યુ સો મચ, મળીએ ભઈલા, એવું મેં કર્યું. ત્યારે એના મામા સમજી ગયા કે ઓકે હવે સાહેબને જવા દેવા પડશે. એટલે આવી સ્થિતિ